મોર્નિંગ ફ્રેન્ડ્સ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 બોર્ડનું વર્ષ, પહેલું બોર્ડનું વર્ષ, અને એ પણ એક નવી ટેક્સ્ટબુક જ્યારે એપ્લાય થઈ છે ત્યારે એના કોર્સ, એની પેપર સ્ટાઇલ અને આપણી પ્રિપેરેશન, આ ત્રણેય વસ્તુનો જ્યારે સુમેળ ભેગો થશે તો જ આપણું બેટર રિઝલ્ટ આવે. સબ્જેક્ટ ઇંગ્લિશ, સેકન્ડ લેંગ્વેજ, અને એ સેકન્ડ લેંગ્વેજમાં વિદ્યાર્થી મિત્રો હજી પણ તમારા માટે 50 માર્ક MCQ એટલે કે પાર્ટ એ અને 50 માર્ક તમારે પાર્ટ બી જેમાં તમારે ડિસ્ક્રિપ્ટિવ લખવાનું આવે છે તે રહેશે. હા, પણ એટલું છે કે પેપર સ્ટાઇલ અને આપણી જે ટેક્સ્ટબુક છે બંને આ વર્ષે નવી છે. નવી મેથડથી નવી ટેક્સ્ટબુકની રીતે પૂછાશે. માટે વિદ્યાર્થી મિત્રો, આપણે સૌથી પહેલાં થોડીક પેપર સ્ટાઇલને સમજી લઈએ. આપણે અહીંયા જોઈએ તો પાર્ટ એ અને પાર્ટ બી બંને ભેગા કરીએ એટલે એ આપણે થશે 100 માર્કનું પેપર, જે તમારે પહેલી સ્કૂલની પરીક્ષા જ્યારે લેવાશે સપ્ટેમ્બરની આસપાસ ત્યારે પણ, બીજી જાન્યુઆરીમાં, અને ત્રીજી જે પરીક્ષા આવશે તમારી જે માર્ચ મહિનામાં આવે છે તે પ્રમાણે એ બંને, અને ત્રીજી બોર્ડની પરીક્ષા, બધામાં પેપર સ્ટાઇલ તો સેમ છે. પણ હા, એમાં જે કોર્સ છે એ કોર્સ થોડોક ટેક્સ્ચ્યુઅલના લેવલ પર ઉપર નીચે રહેશે. સૌથી પહેલાં આપણે જોઈએ કે આપણી પેપર સ્ટાઇલમાં આપણે જે ટેક્સ્ટ છે એ ટેક્સ્ટમાંથી પહેલાં આપણને 21 માર્કનું પૂછાશે, ધ્યાન રાખવાનું છે. એટલે કે ટેક્સ્ટબુકનું ઇમ્પોર્ટન્ટ વધી ગયું છે. ટેક્સ્ટબુક 21 માર્ક્સની છે, એમાં પ્લસ પોએમ. ટેક્સ્ટબુક એટલે એમાં વાત કરું છું માત્ર આગળના ડિટેલ સ્ટડીની, પણ પોએમ જે સેક્શન છે એ પોએમ સેક્શન તમારે 3 માર્કનું છે. ત્યારબાદ વોકેબ્યુલરી શબ્દ ભંડોળ પર બહુ જ ભાર આપ્યો છે. વિદ્યાર્થી મિત્રો, જીપીએસસી યુપીએસસીની પરીક્ષાથી માંડીને કોઈ પણ બીજી જે પરીક્ષા કોમ્પિટિટિવ લેવાય છે એમાં હવે દરેક જગ્યાએ તમે જોજો વોકેબ્યુલરી પર વધારે ભાર હશે, જેને આપણે કહીએ છીએ શબ્દ ભંડોળ. એ શબ્દ ભંડોળની વધારે પ્રેક્ટિસ થાય. હવે 2018 પછીથી આપણે જ્યારે CBSE કોર્સ લઈ રહ્યા છે ત્યારે એને બ્રિજ વર્ક કરવા માટે આપણી ટેક્સ્ટબુકનું સ્ટાન્ડર્ડ અપ લાયા છે અત્યારે આ વર્ષે, જેથી કરીને આપણે એને મળી શકાય, એટલે કે CBSEને આપણે ટચ કરી શકીએ. અને એટલે જ વોકેબ્યુલરી જે છે એ વોકેબ્યુલરીનું લેવલ અહીંયા વધારી અને 6 માર્કનું કરવામાં આવ્યું છે. ત્યારબાદ આપણને પૂછવામાં આવશે બ્લેકબક ટેક્સ્ટબુક. બ્લેકબક જે છે એ બ્લેકબક તમારે આવશે 10 માર્કની, એટલે કે 5-5 માર્કની 2 કોમ્પ્રિહેન્શન લેવલ પર આવશે. અને એ કોમ્પ્રિહેન્શન લેવલ ઉપર તમારે સૌથી પહેલાં 5 માર્કનું જે પૂછાશે એ MCQ લેવલ, અને 5 માર્કના અંદરથી ફાઇન્ડ આઉટ ધ આન્સર્સ, એટલે કે આન્સર ધ ક્વેશ્ચન્સ પ્રમાણે પૂછાશે. ત્યારબાદ તમારે આવશે અનસીન પેસેજ. અનસીન પેસેજ એટલે એક બહારનો પેસેજ આવશે, અનસીન હશે, જેના આપણે ક્વેશ્ચન આન્સર લખવાના છે, પણ એ આપણને MCQ લેવલ પર પૂછાશે. ત્યારબાદ આપણને પૂછાશે ગ્રામર સેક્શન. વિદ્યાર્થી મિત્રો, ગ્રામર સેક્શનમાં આ વખતે સિલેબસ ઘણો મોટો છે, પણ હા, એમાંથી જે માર્ક્સનું કેલ્ક્યુલેશન છે એ કેલ્ક્યુલેશનની દ્રષ્ટિમાં જોવા જાઓ તો ગ્રામરની મહેનત કદાચ ડબલ થશે. અને એટલે જ જે વિદ્યાર્થીઓ કોમ્પિટિટિવ એટલે કે સ્પર્ધાત્મક રીતે આગળ વધી શકે એવા છે, એવા વિદ્યાર્થીને ગ્રામર બેઝ એક એવું છે કે જેમાં એ બીજા આગળ આવી શકશે. અને જે ગ્રામર જે છે એ તમારું આવશે 26 માર્કનું. અને ત્યારબાદ જે રાઇટિંગ છે, રાઇટિંગ સ્કિલ તમારી આવશે 21 માર્કની. ફરી એકવાર વિદ્યાર્થી તૈયાર કરીએ તો સૌથી પહેલાં આપણને 21 માર્ક આવશે મેઇન ટેક્સ્ટબુકના આગળના 10 પાઠ, 1 to 10 યુનિટ્સ. બીજું આપણે જોઈએ પોએમ સેક્શન. પોએમ સેક્શનમાં આવશે 3 માર્કની પોએમ. કમ્પ્લીટ ધ પોએમ, કાવ્ય પૂર્તિ કરો, એ હવે નથી. એટલે પોએમ રિસાઇટિંગ જે કરવાની વાત છે એ રિસાઇટિંગ હવે નથી. તમારે એ પોએમ જે છે એ પોએમના MCQ લેવલ પર પૂછાશે પ્રશ્નો, અને એ 3 માર્કના પૂછાશે. ત્યારબાદ આપણી પાસે એક છે અને તે વોકેબ્યુલરી. વોકેબ્યુલરી એટલે શબ્દ ભંડોળ, જે 6 માર્ક્સનું આવશે.
શબ્દ જ્યારે પણ શિક્ષક યુનિટ ચલાવે, જેમ આજે આપણે યુનિટ નંબર 1 લેવા જઈ રહ્યા છે, ત્યારે જ્યારે પણ યુનિટ ચાલે ત્યારે આપણે હવે કોન્સન્ટ્રેશન આપણું પૂરું નવો ન્યૂ વર્ડ્સ, અનફેમિલિયર વર્ડ્સ આવે તો તેના પર ખાસ જવું જોઈએ. એટલે વોકેબ્યુલરી એ 6 માર્ક્સની છે. ત્યારબાદ આપણે બ્લેક બક એટલે કે સપ્લિમેન્ટરી રીડર, એક્સ્ટ્રા એડિશનલ આપણને બુક ધોરણ 8માં બટરફ્લાય, 9માં ડોલ્ફિન અને 10માં જે બ્લેકબક આવી છે એ બ્લેકબકમાં આપણને 10 માર્ક પ્રમાણે પૂછવામાં આવશે. એટલે બ્લેકબક 10 માર્કની છે, ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ અનસીન એક પેસેજ અથવા તો કોઈ ડેટા પૂછાય. 9મા ધોરણમાં વિદ્યાર્થી મિત્રો તમને યાદ હશે કે કોઈ માની લો કે આપણને રેલવે ટિકિટ આપેલી છે, અથવા તો કોઈ એડ છે, અથવા તો કોઈ ફોર્મ છે, સ્કોલરશિપ ફોર્મ છે કે એપ્લિકેશન ફોર્મ છે, અથવા તો ટ્રેનનું ટાઈમ ટેબલ છે. એ ટ્રેનના ટાઈમ ટેબલ કે એ બધાને આપણે જ્યારે સેટ કરીએ છીએ અને એમાંથી MCQ પૂછવામાં આવે છે, તે ડેટા કહેવામાં આવશે. એટલે અનસીન ડેટા જે છે એ પણ આપણને અહીંયા આવશે. ત્યારબાદ આપણું ગ્રામર સેક્શન છે, એ ગ્રામર સેક્શન આપણું 26 માર્ક પ્રમાણે છે. ત્યારબાદ આપણું જે રાઇટિંગ સ્કિલ છે, જેની અંદર આપણને નિબંધ પૂછાશે, ઈમેલ પૂછાશે, એ જે છે એ આપણું ગ્રામર સેક્શન મળીને રાઇટિંગ સેક્શન મળીને 21 માર્કનું થશે. આ આપણું એક 100 માર્કનું પેપર છે, જેમાં આપણે ટેક્સ્ટબુક વિભાગ છે, એ ટેક્સ્ટબુક વિભાગનો યુનિટ નંબર 1 લઈ જઈ રહ્યા છે. ત્યારે ટેક્સ્ટબુકમાં થોડુંક પહેલાં ફોકસ કરી દઈએ તો 10 યુનિટ છે, 4 પોએમ છે. એટલે કે આમ જોવા જઈએ તો ડિટેલની અંદર માત્ર ટોટલ 14 યુનિટ જ થયા. પણ 14 યુનિટમાં બેઝમાં વધારે ઉતરવા માટે સરકારશ્રી અને પાઠ્યપુસ્તક મંડળનો હેતુ છે કે વિદ્યાર્થી ઇનરિચમેન્ટ થાય, વોકેબ્યુલરી ઇનરિચમેન્ટ થાય, એટલે કે શબ્દ ભંડોળ એનું મજબૂત થાય. એ હેતુથી આપણને મેક્સિમમ ટાઈમ યુનિટમાં આપેલો છે. અને એમાં પણ વિદ્યાર્થી મિત્રો તમે ટેક્સ્ટબુક જોઈ હશે, અત્યારે તમારી સામે પણ હશે, તો ટેક્સ્ટબુકમાં જુઓ કે આપણો યુનિટ છે એ યુનિટની જે પેજ છે એના કરતાં આપણને એક્સરસાઇઝના પેજીસ એ મેક્સિમમ આપેલા છે. એટલે કે એક પાઠ એક પેજમાં પૂરો થતો હોય તો 6 પેજની એક્સરસાઇઝ આપેલી છે. અને એનો મેઇન હેતુ છે કે ફંક્શનલ એપ્રોચ સુધી પહોંચીએ. માત્ર ગોખણપટ્ટી નહીં, માત્ર ટકાવારી લાવી નહીં, પણ આપણે એ ટોપિકને સમજી અને પોતે યુઝ કરીએ લાઈફમાં. એ ફંક્શનલ એપ્રોચ માટે વોકેબ્યુલરી, ગ્રામર સેક્શન, કોમ્પ્રિહેન્શન, રાઇટિંગ, આ 4 ફેકલ્ટી અંદર આપેલી છે ટેક્સ્ટની પાછળ. તો સૌથી પહેલાં આપણે જોઈએ યુનિટ નંબર 1, અને એ છે અગેન્સ્ટ ધ ઓડ્સ. પહેલો જ પાઠ એવો છે, અગેન્સ્ટ ધ ઓડ્સ. સ્ટાન્ડર્ડ 10, સબ્જેક્ટ ઇંગ્લિશ, સેકન્ડ લેંગ્વેજ, અને એમાં યુનિટ નંબર 1 છે અગેન્સ્ટ ધ ઓડ્સ. ઓડ્સ મતલબ આપણને સામા પ્રવાહમાં જવાનું છે, ઇમ્પોસિબલને પોસિબલ કરીને બતાવવાનું છે. આઈ કેન ડુ ઇટ, હું તે કરી બતાવું છું, એ બતાવવાનું છે. યાદ હોય તો જૂની એક ફિલ્મ હતી નયા દોર, અને નયા દોરમાં જ્યારે રસ્તો વચ્ચેથી કાઢવાનો હતો ત્યારે સાથી હાથ બઢાના, એક અકેલા થક જાએગા મિલકર બોજ ઉઠાના, સાથી હાથ બઢાના સાથી રે. બસ એ જ વસ્તુ જે છે, એટલે કે ઇમ્પોસિબલ, જે વસ્તુ અશક્ય છે, બધાએ ના પાડી દીધી છે, અને એને જ્યારે યુનિટી સાથે તમે વિજય મેળવો છો ત્યારે એ દુનિયા માટે એક ન્યૂઝ બની જાય છે. અને એવા 3 ન્યૂઝ આજે આપણે યુનિટ નંબર 1માં ભણવાના છે, અગેન્સ્ટ ધ ઓડ્સ. જોઈએ વિદ્યાર્થી મિત્રો, યુનિટ નંબર 1 અગેન્સ્ટ ધ ઓડ્સ, સામા પ્રવાહ. મેં હમણાં જ વિદ્યાર્થી મિત્રો વાત કરી કે 3 સ્ટોરી આની અંદર છે, અને 3 સ્ટોરીની અંદર છે ટ્રેક્સ ટુ ધ તાજનગર પહેલી સ્ટોરી છે, જેના આપણે સૌથી પહેલાં ધ્યાન આપવાનું છે ગ્લોસરી. જ્યાં સુધી આપણે કોઈ નવા વર્ડ સાથે પરિચિત નહીં થઈએ ત્યાં સુધી આપણને યુનિટ છે કદાચ થોડો ડિફિકલ્ટ લાગશે. તો પહેલી સ્ટોરી છે ટ્રેક્સ ટુ ધ તાજનગર, અને એની ગ્લોસરીમાં પહેલું છે ટુ લોબી. લોબી મીન્સ જોઈન હેન્ડ્સ ટુ ઇન્ફ્લુઅન્સ ગવર્મેન્ટ, એટલે કે સરકાર સામે અસર પાડવા માટેનો પ્રયત્ન કરવાનો, બધાએ હાથ મિલાવવાનો, ટુ લોબી શબ્દ છે.
બીજો છે ટુ કોન્ટ્રીબ્યુટ. કોન્ટ્રીબ્યુટનો મતલબ થશે ફાળો આપવો. ટુ ગીવ ટુ કોમન ફંડ. કોન્ટ્રીબ્યુશન, ભાઈ આમાં તમારું શું કોન્ટ્રીબ્યુશન છે, શું ફાળો છે, પણ એને વર્બ લેવલ પર આપણે લઈએ છીએ એટલે આવશે ટુ કોન્ટ્રીબ્યુટ. ત્રીજું આવશે ટુ ક્રાફ્ટ, એટલે ઘડી કાઢવું, જેને આપણે શેપ. વિદ્યાર્થી મિત્રો, મેં એનો સિમિલિયર વર્ડ્સ પણ સાથે એટલા માટે આપ્યો છે કારણ કે આપણને અહીંયા એન્ટોનિયમ્સ અને સિનોનિયમ્સ, ફાઇન્ડ આઉટ ધ સિમિલિયર મિનિંગ્સ, એવી એક્સરસાઇઝ પણ આપણા બોર્ડમાં પૂછાવાની છે. એટલે સિમિલિયર વર્ડ્સ પરિચિત રહે, સાથે સાથે વાક્ય રચના બનાવવા માટે શબ્દથી વધારે પરિચિત હોઈએ, એટલે મેં એનો સિમિલિયર વર્ડ્સ ખાસ લખ્યો છે. ટુ ક્રાફ્ટ મીન્સ શેપ, આકાર આપવો, ઘડી કાઢવો. ત્યારબાદ છે ડેસ્ટિની. ડેસ્ટિની મતલબ ફેટ, લક, નિયતિ, ભાવિ, નસીબ. રિઝોલ્યુશન, અને રિઝોલ્યુશનનો મતલબ થશે એન ઓફિશિયલ ડિસિઝન, એક ઠરાવ જે નક્કી થાય છે એને રિઝોલ્યુશન કહેવામાં આવે છે. ત્યારબાદ ઓપરેશન. ઓપરેશન મીન્સ એક પ્રોસેસ, એક એક્શન, એક ક્રિયા છે જે શરૂ થાય છે. હવે અમુક શબ્દ એવા છે જેમાં એક કરતાં વધારે શબ્દોનો સમૂહ હોય છે, અને એક કરતાં વધારે શબ્દનો સમૂહ હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો એને ઇડિયમ્સ અથવા તો ફ્રેઝિસ કહેવામાં આવે છે. ઇડિયમ્સ અથવા તો ફ્રેઝિસ, આ શબ્દ ધ્યાન રાખજો. આમાં એક કરતાં વધારે શબ્દો હોય, જેમ હવે આપણે લઈએ છીએ ટુ મીટ સમવન્સ ડિમાન્ડ. ડિમાન્ડ એટલે માંગણી, કોઈની માંગણી પૂરી કરવી, એને કહેવાશે ટુ મીટ સમવન્સ ડિમાન્ડ. ત્યારબાદ છે ટુ પુલ ઇન, એટલે કે મળીને રકમ ભેગી કરવી. એક ફંડ ઉઘરાવવા માટે આપણે જઈએ છીએ તો બધા ભેગા થઈને રકમ ઉઘરાઈએ છીએ, તો એને મળીને રકમ ભેગી કરવી, એના માટે કહેવાશે ટુ પુલ ઇન. ત્યારબાદ બર્નિંગ ડિઝાયર, જેને કહેવાય કે પ્રબળ ઈચ્છા, સળગતી ઈચ્છા નહીં પણ પ્રબળ ઈચ્છા. ડિઝાયર, વિશ, આ બધા શબ્દ ઈચ્છા માટેના છે. બર્નિંગ ડિઝાયર. અને પછી છે ટુ રેઝ ડિમાન્ડ, એટલે કે માંગણી કરવી, માંગણી ઉઠવી. તો ફરી એકવાર, ટુ લોબી એટલે અસર પાડવાનો પ્રયત્ન કરવાનો છે ભેગા મળીને. ટુ કોન્ટ્રીબ્યુટ મતલબ ફાળો આપવો. ટુ ક્રાફ્ટ એટલે શેપ, ઘડી કાઢવું, આકાર આપવો. ડેસ્ટિની મતલબ ફેટ અથવા તો લક, જેને કહેવાય નિયતિ અથવા ભાવિ, ભવિષ્ય. રિઝોલ્યુશન મતલબ એન ઓફિશિયલ ડિસિઝન, એક ઠરાવ છે. ઓપરેશન મતલબ કોઈ પ્રોસેસ, કોઈ એક્શન, ક્રિયા છે. ટુ મીટ સમવન્સ ડિમાન્ડ એટલે કોઈની માંગણી પૂરી કરવી. ટુ પુલ ઇન એટલે મળીને રકમ ભેગી કરવી. બર્નિંગ ડિઝાયર મતલબ પ્રબળ ઈચ્છા, અને ટુ રેઝ ડિમાન્ડ મતલબ માંગણી કરવી. આ આપણી પહેલી જે સ્ટોરી છે, ટ્રેક્સ ટુ ધ તાજનગર, એની આ ગ્લોસરી છે. એને વોકેબ્યુલરી ઇનરીચ કરવાની છે. ફરી કહું છું વિદ્યાર્થી મિત્રો, 6 માર્ક્સ તમારા આ રીતે ગ્લોસરી એટલે કે વોકેબ્યુલરી બેઝડ પર છે, એટલે એના પર ખાસ ફોકસ કરવું. હવે આપણે જોઈએ કે ગ્લોસરી કર્યા પછી એ યુનિટમાં આપણને સ્ટોરી શું કહે છે. એ સ્ટોરી આપણે જોઈએ, એમાં 3 સ્ટોરી છે મેં કીધી તે પ્રમાણે. બીજી સ્ટોરી જે છે એ સીતાપુર્સ લાઇટ છે. સીતાપુર્સ લાઇટ 3 સ્ટોરી, અને 3 સ્ટોરી વિદ્યાર્થી મિત્રો તમે યુટ્યુબ ઉપર ખાલી આ નામનું સર્ચ મારશો એટલે 3 સ્ટોરીના જે ન્યૂઝના ક્લ્યુઝ છે, ન્યૂઝ જે રિપોર્ટ છે, એ ન્યૂઝ રિપોર્ટ વિડીયો આખો તમારામાં ડાઉનલોડ તમે જોઈ શકશો. 3 સ્ટોરી, જે પહેલી વાત કરી તે પ્રમાણે કે ટ્રેક્સ ટુ ધ તાજનગર, એ પણ છે. બીજી આપણે જે વાત કરવા જઈ રહ્યા છે સીતાપુર્સ લાઇટ, તે પણ છે. અને ત્રીજી છે અહીંયા આપણને પકલર્સ પબ્લિક લાઇબ્રેરી જે છે એ પણ આપણને આપી છે. એ ત્રણેયની યુટ્યુબ ઉપર ખાલી નામ સર્ચ કરશો કે MGP પાવર, તો પણ એની ટ્યુબ આવી જશે. તો યુટ્યુબમાં આની ક્લિપ જોઈ અને 50% સ્ટોરી તમે આસાનીથી ચિત્રો દ્વારા, દ્રશ્ય દ્વારા સમજી શકશો. હવે આપણે બીજી જે સ્ટોરી છે સીતાપુર્સ લાઇટ, એની જરા વોકેબ્યુલરી પર નજર કરીએ, એની ગ્લોસરી પર આપણે નજર કરીએ. તો એમાં પહેલું છે એન્ટરપ્રાઇઝ. એન્ટરપ્રાઇઝ મતલબ અ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન, સંસ્થા.
ઘણી જગ્યાએ તમે કોઈ દુકાન પર કે કોઈ કંપની પર એન્ટરપ્રાઇઝ શબ્દ લખેલો જોયો હશે. ઇટ મીન્સ સંસ્થા. ત્યારબાદ ફોર્સ. ફોર્સનો મતલબ થાય છે ટુ ક્રિએટ સમથિંગ સ્ટ્રોંગ, અનડ્યુરિંગ, સક્સેસફુલ. ફાળો આપવો એટલે કે મન ખોલીને સફળતાપૂર્વક ફાળો આપવો. બિનીધનો મતલબ થશે બિલો, હેઠળ, નીચે. આપણને બે શબ્દો વધારે પરિચિત હતા, અંડર અને બિલો. આ ત્રીજો વર્ડ આપણા પાસે આવ્યો અને એ છે બિનીધ એટલે નીચે. ચોથો વર્ડ છે સ્ક્રોચિંગ. સ્ક્રોચિંગ સન. આપણે અત્યારે જે ગરમી ચાલી રહી છે, બપોરના 12 થી 2ના સમયમાં આપણે એમ કહી શકાય સ્ક્રોચિંગ મિડડે સન. સ્ક્રોચિંગ મિડડે સન. બર્નિંગ, બળબળતું. સ્ટર્ડી. સ્ટર્ડીનો મતલબ થશે સ્ટ્રોંગ એન્ડ હેલ્ધી, મજબૂત. રિક્રુટ શબ્દ છે. પછી જો તમને એનું V2 આપ્યું હોય ને રિક્રુટેડ કર્યું હોય અથવા હાયર્ડ કર્યું હોય, એપોઇન્ટેડ, તો એ V2 પ્રમાણે માટે જરા મેં એને અલગ કલરમાં બતાવ્યું છે. ભરતી કરવી, રિક્રુટ. રિક્રુટમેન્ટ બોર્ડ હોય છે. રિક્રુટ, ભરતી કરવી. ક્રિયાપદ છે, વર્બનું સ્વરૂપ છે. ત્યારબાદ રેફરન્સ. રેફરન્સ એટલે ઓળખાણ, રેફરન્સ એટલે પરિચય અને રેફરન્સનો મતલબ સોર્સ, સ્ત્રોત. ટુ ઇમર્જ. ટુ ઇમર્જ મતલબ બહાર આવવું, ટુ કમ આઉટ. ટુ કમ આઉટ, બહાર આવવું, ટુ ઇમર્જ. ટુ કેપ્ચર. કેપ્ચરનો મતલબ થશે ટુ કેચ, પકડવું. કેપ્ચર. ત્યારબાદ શેર. શેર કરવું, પણ એની સાથે બીજો એક સાથે જોડાયેલો શબ્દ શેર એટલે પાર્ટિસિપેટ. આમાં હું ભાગ લઈશ, ભાગ લેવો અથવા વહેંચવું. લોન્ચ કરવું એટલે કે કોઈ આપણે યુનિટ લોન્ચ કરીએ છીએ એટલે કે સ્ટાર્ટ અ યુનિટ, શરૂ કરવું, લોન્ચ કરવું. નહીં કહેતા કે આપણે આ સેટેલાઇટ લોન્ચ કરી છે. ટુ ગેટ ઇન્વોલ્વડ. ટુ ગેટ ઇન્વોલ્વડ એટલે માંગણી કરવી, અહીંયા એમાં અંદર દાખલ થવું, એમાં મળવું. અને ટુ વર્ક આઉટ એટલે ગણતરી કરવી. ટુ વર્ક આઉટ. જો આ બધા વિદ્યાર્થી મિત્રો એક કરતાં વધારે શબ્દ બને છે એટલે શબ્દ સમૂહ છે અને શબ્દ સમૂહને ઇડિયમ્સ અથવા ફ્રેઝિસની વ્યાખ્યામાં મૂકી શકાય. ફરી એકવાર, એન્ટરપ્રાઇઝ સંસ્થા, ફોર્સ ફાળો આપવો, બિનીધ નીચે, સ્ક્રોચિંગ બળબડતું, સ્ટર્ડી મજબૂત, રિક્રુટ મતલબ ભરતી કરવી, રેફરન્સ ઓળખાણ, પરિચય, સ્ત્રોત, ટુ ઇમર્જ મતલબ બહાર આવવું, ટુ કેપ્ચર મતલબ પકડવું, ટુ શેર મતલબ પાર્ટિસિપેટ ભાગ લેવો, વહેંચવું, લોન્ચ ટુ સ્ટાર્ટ અ યુનિટ શરૂ કરવું, ટુ ગેટ ઇન્વોલ્વ અંદર દાખલ થવું, એની માંગણી કરવી, અને ટુ વર્ક આઉટ એટલે ગણતરી કરવી. આ આપણે બીજી જે સ્ટોરી છે સીતાપુર્સ લાઇટ, એની ગ્લોસરી આપણે જોઈ. અને ત્રીજી જે છે પલક્કડ્સ. પલક્કડ્સ પબ્લિક લાઇબ્રેરી. વિદ્યાર્થી મિત્રો, આ એક એવી લાઇબ્રેરી છે જેની નોંધ આખી દુનિયાએ લીધી છે. વુમન જે છે સ્ત્રીને મજબૂત કરવા માટે, એટલે કે સામાજિક જે એના પર અત્યાચાર થઈ રહ્યો છે અથવા તો તેને નેગ્લેક્ટ કરવામાં આવી રહી છે એના વિશે એમાં જાગૃતતા લાવવા માટે ને મજબૂત કરવા માટે આ લાઇબ્રેરીએ એક અલગ વિભાગ, જગ્યા ફાળવી છે સ્પેશિયલ ફોર વિમેન, સ્ત્રીઓ માટે. તો આ છે પલક્કડ્સ પબ્લિક લાઇબ્રેરી, જેની આપણે ગ્લોસરી જોઈએ તો ટુ ઇમ્પાવર. ઇમ્પાવર ક્રિયાપદ, પાવરમાંથી ઇમ્પાવર બન્યું છે. ટુ ગીવ પાવર શક્તિ આપવી, અધિકાર આપવો. સ્ક્વેન્ડર. સ્ક્વેન્ડરનો મતલબ છે દુર્વ્યય કરવો. વેસ્ટ ટાઈમ ઇન ફુલિશ મેનર એટલે કે મૂર્ખામી. વી આર વોચિંગ ટીવી ટુ મચ. આપણે વધારે પડતું ટીવી જોઈ રહ્યા છે અને એ આપણો વી આર વેસ્ટિંગ અવર ટાઈમ, આપણે આપણો સમય બગાડી રહ્યા છે. ત્રીજું છે કાઉન્સેલ. કાઉન્સેલનો મતલબ સલાહ આપવી,
એડવાઇઝ ગિવન ટુ સમવન, કાઉન્સિલિંગ ચાલતું હોય છે. ખાસ કરીને બોર્ડના વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા આપવા જઈ રહ્યા હોય છે ત્યારે અને જ્યારે રિઝલ્ટ આવવાનું હોય છે બોર્ડનું ત્યારે આપણા તજજ્ઞો જે છે, ડૉક્ટરો છે, જે મનોચિકિત્સકો છે, એમના દ્વારા બાળકોનું સતતપણે કાઉન્સેલિંગ કરવામાં આવે છે, એટલે કે સલાહ આપી, એડવાઇસ ગિવન ટુ સમવન. ફોર્મ્યુલેટનો મતલબ થશે બનાવ. ફોર્મ્યુલા શબ્દ છે, એના પરથી ક્રિયાપદ બન્યું છે ફોર્મ્યુલેટ, વર્બ છે. અને આપણે આ વર્બ, આ નાઉન, આ એડજેક્ટિવ, એડવર્બ, આ શબ્દોથી એટલા માટે પરિચિત થવું પડશે કારણ કે આ યુનિટની એક એક્સરસાઇઝ છે અને એ છે વર્ડ બિલ્ડિંગ. પછી છે બીકોન. બીકોનનો મતલબ છે એક મિસાલ બનવું, એક ઉદાહરણરૂપ બનવું. સમવન ઓર સમથિંગ that guides or gives hope to others, બીજાઓને આશા આપે, માર્ગદર્શન આપે, એટલે કે એક મિસાલ બને. અને એ મિસાલ જે છે આ ત્રણ સ્ટોરીમાં છે. પહેલી સ્ટોરી જે મેં તમને વાત કરી તાજપુરના ટ્રેકની, તાજનગરના, એ પણ સરકારે જ્યારે ના પાડી દીધી કે વી હેવ નો ફંડ, રેલવે ના પાડી દીધી ત્યારે ધ વિલેજર્સ ડિસાઇડેડ, નક્કી કર્યું કે આપણે અવર જાતે વી કલેક્ટેડ, આપણે ભેગા કરીએ, અથવા તો અહીંયા શબ્દ છે પુલ્ડ ઇન, ભેગા મળીને રકમ ભેગી કર્યું 21 લાખ રૂપીસ, અને પોતે અહીંયા સ્ટેશન, રેલવે સ્ટેશન બનાવ્યું અને એક સમાજને ઉદાહરણ પાડ્યું કે અમે સરકાર પાસેથી એક પણ રૂપિયો લીધો નથી અને અમે રેલવે સ્ટેશન બનાવ્યું. બીજી જે સ્ટોરી મેં કીધી એ પ્રમાણે બીજી સ્ટોરી હતી સીતાપુર લાઇટ, જ્યાં આગળ અહીંયા ઉત્તર પ્રદેશની અંદર જ્યારે લાઇટો નથી, મોટા ભાગના 60% લોકોને ત્યાં લાઇટો નથી, ત્યારે એક ફોરેનરના મગજમાં આવ્યું કે આ લોકોને આપણે જો સોલર પેનલથી જો આપણે એ લોકોને વીજળી પૂરી પાડીએ તો સસ્તી પણ ખરી, સાથે સાથે એન્વાયરમેન્ટનું પણ ધ્યાન રખાય છે અને અહીંયા ગામના લોકોને વીજળી મળી રહે, જેથી કરીને એમનો ઉદ્યોગ પણ ખીલે. અને ત્રીજી સ્ટોરી જે છે અહીંયા પલક્કડ્સ પબ્લિક લાઇબ્રેરી, અને આ લાઇબ્રેરી એક એવી લાઇબ્રેરી છે આંધ્રપ્રદેશની અંદર કે જ્યાં આગળ એક અલગ સ્પેસ સ્ત્રીઓ માટે ફાળવવામાં આવી છે. કારણ કે લાઇબ્રેરીમાં વિદ્યાર્થી મિત્રો તમે જોતા હશો કે મેક્સિમમ જ્યાં મેન જ જોવા મળે છે, એટલે કે મેલ રીડર્સ વધારે હોય છે ત્યાં આગળ ફિમેલ રીડર્સ કરતાં. અને એટ ધેટ ટાઈમ દે ફોકસ, તેઓ આના પર પ્રકાશ પાડ્યો અને એક અલગ સ્પેસ એલોટ કરવામાં આવી જ્યાં આગળ લોકો કોન્ફરન્સ પણ રાખી શકે છે, જ્યાં આગળ લોકો પિક્ચર ફિલ્મનું સ્ક્રીનિંગ પણ કરી શકે છે, કોન્ફરન્સ પણ રાખી શકે છે, સેમિનાર પણ રાખે છે. અને મેઇન હેતુ છે સ્ટ્રેન્થન ધ વિમેન, સ્ત્રીઓને મજબૂત કરવી, અને એ કાઉન્સિલિંગ દ્વારા કરવામાં આવે છે. એટલે ત્રીજું જે આપણી વોકેબ્યુલરી છે એ વોકેબ્યુલરી આપણને બીકોન શબ્દ એટલે કે મિસાલ બનવી. ડિસ્ક્રીટનો મતલબ છે પ્રુડન્ટ, ઇન્ટેલિજન્ટ, સમજદાર. મતલબ ડિસ્ક્રીટનો મતલબ સમજદાર, નવો શબ્દ છે. ડિસ્પ્યુટ, કોન્ફ્લિક્ટ, આ બધા શબ્દ બતાવે છે તકરાર, ઝઘડો. નહીં કહેતા બંને વચ્ચે ડિસ્પ્યુટ છે, ડિસ્પ્યુટ પડેલો છે, તિરાડ પડેલી છે, બંને વચ્ચે તકરાર છે, કોન્ફ્લિક્ટ છે. આ બધા શબ્દ ડિસ્પ્યુટ, કોન્ફ્લિક્ટ. ત્યારબાદ રૂરલ અને અર્બન બે શબ્દ આપણે ઘણીવાર સાંભળેલા છે. રૂરલ એટલે રિલેટેડ ટુ ધ વિલેજ, એટલે કે ગ્રામ્ય વિસ્તારમાં. અપ અને રનિંગ તો આપણે નીચે શરૂ થઈને ચાલવું એ પ્રમાણે છે. પોઈન્ટ આઉટ એટલે ધ્યાન આપવું. અપ એન્ડ રનિંગ શબ્દ જે ઉપર લખાઈ ગયો છે, અપ એન્ડ રનિંગ મતલબ શરૂ થઈને ચાલવું. કોઈ પણ સંસ્થા શરૂ થઈને પછી એ ચાલવાની શરૂઆત થઈ જાય. ભાઈ આ સંસ્થાની સ્થાપના 1990થી થઈ, આજે પણ સરસ રીતે ચાલી રહી છે, તો અપ એન્ડ રનિંગ, સેટઅપ અથવા પુટઅપ એન્ડ રનિંગ એ રીતે કહી શકાય. પછી છે ટુ સ્ટેન્ડ ટોલ, બીજાથી જુદા તરી આવવું. બિલ્ડિંગો તમે જોતા હશો, અમેરિકામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર જે બે હતા જેમાં આતંકી હુમલો થયો, એ બંને જે બિલ્ડિંગ હતી એ બંને સૌથી સ્ટેન્ડ ટોલ, સૌથી ઊંચાઈ પર ઊભી હતી, જે સૌથી વધારે નજરમાં આવે. તરી આવવું, બીજા કરતાં સારી રીતે તરી આવવું, લોકોની નજરમાં આવવું. અને એવા ત્રણેય સ્ટોરીએ કામ કર્યું છે. ગ્લોસરી પર વિદ્યાર્થી મિત્રો આપણે નજર કરી છે. તમે ગ્લોસરીથી મજબૂત થઈ ગયા છો. નાવ વી આર એન્ટરિંગ ઇન્ટુ ધ યુનિટ. હવે આપણે યુનિટમાં પગ મૂકવા જઈ રહ્યા છે અને એની સ્ટોરી સમજતા જઈએ.
નેરેશન સમજતા જઈએ અને એમાં વાક્ય રચનામાં ખાસ કરીને વોકેબ્યુલરી એટલે કે શબ્દને બરાબર પકડીએ. જોઈએ આપણે આગળ પહેલું, અને એ છે ટ્રેક્સ ટુ ધ તાજનગર. ટ્રેક્સ રેલવેના પાટા, ટુ ધ તાજનગર. તાજનગર હરિયાણા ફોર 25 યર્સ, 25 વર્ષથી રેસિડન્ટ્સ ઓફ તાજનગર વિલેજ નિયર ગુરગાંવ લોબીડ. જો બે શબ્દો નીચે પણ કર્યું છે. રેસિડન્ટ્સ મતલબ રહેવાસીઓ, લોબીડ મતલબ બધા ભેગા મળી અને સરકાર સામે પોતે એની રજૂઆત કરવી, મજબૂત રીતે રજૂઆત કરવી, આપણે વાત બતાવી હતું, અસર પાડવી. ફોર અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ when their demand was not met, when their demand was not met, the villagers decided to take matters in their own hands. પોતાના ખુદના હાથમાં. ચલો હવે આ વસ્તુ આપણે લઈ લઈએ છીએ. The government is not ready to help us, then we will do it. આપણે તે કરીએ. અને એ ગામના લોકોએ નક્કી કર્યું, ડિસાઇડેડ to take matters in their own hands. They pulled in એટલે ભેગા મળીને એકઠું કરવું. They pulled in 21 lakh rupees. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, એમસીક્યુમાં પૂછી શકાય છે. 21 લાખ રૂપિયા. એન્ડ બિલ્ટ અ રેલવે સ્ટેશન ઓન ધેર ઓન. અને તેમણે ખુદ રેલવે સ્ટેશન બનાવ્યું. ફરી વિદ્યાર્થી મિત્રો કહું છું, યુટ્યુબ ઉપર તમે એની આ સર્ચ મારશો કે તાજનગરનું જે છે રેલવે સ્ટેશન, તમને આખી યુટ્યુબ 2 થી 2.5 મિનિટની ક્લિપ્સ રિયલ બતાવશે ત્યાં આગળ. તો ફરી એકવાર, ફોર 25 વર્ષ રેસિડન્ટ્સ ઓફ તાજનગર વિલેજ નિયર ગુરગાંવ લોબીડ ફોર અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ. વેન ધેર ડિમાન્ડ વોઝ નોટ મેટ, the villagers decided to take matters in their own hands. They pulled in 21 lakh rupees and built a railway station on their own. વિદ્યાર્થી મિત્રો, હવે એક મારું ધ્યાન તમને અહીંયા આપવું છે. કોઈ પણ યુનિટ જ્યારે આપણે તૈયાર કરીએ છીએ, સૌથી પહેલો ફોકસ આપણે એના વર્બ પર કરવાનો છે, એટલે કે ક્રિયાપદ પર કરવાનો છે. ક્રિયાપદ 99% આવી સ્ટોરીમાં ભૂતકાળ એટલે કે પાસ્ટ ટેન્સ બેઝડ હશે. એટલે કે આપણને જે એક્ટિવ પેસિવ વોઇસ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, વર્બ ફોર્મ્સ, આ બધામાં જે ક્રિયાપદના રૂપો તૈયાર કરવામાં તકલીફ પડે છે, એ એટલા માટે કે જ્યારે આપણે યુનિટ તૈયાર કરીએ છીએ ત્યારે યુનિટમાં આપણે એ વર્બને બરાબર ધ્યાનપૂર્વક જોતા નથી. જો અહીંયા લોબીડ શબ્દ પાસ્ટ ટેન્સ છે, વોઝ નોટ પેસિવ વોઇસ પાસ્ટ ટેન્સ છે, ડિસાઇડેડ શબ્દ પાસ્ટ ટેન્સ V2 છે. એક ક્રિયાપદ પછી જ્યારે બીજું ક્રિયાપદ આવે છે ત્યારે એ ક્રિયાપદ ટુ થી કનેક્ટ થાય અથવા તો ING થી. જ્યારે ટુ થી કનેક્ટ થાય ત્યારે એને કહેવામાં આવે છે ઇન્ફિનિટિવ, અને જ્યારે ING થી કનેક્ટ થાય ત્યારે એને કહેવામાં આવે છે જીરંડ અથવા તો પ્રેઝન્ટ પાર્ટિસિપલ, વર્તમાન કૃદંત. તો ડિસાઇડેડ ટુ ટેક મેટર્સ ઇન ધેર ઓન હેન્ડ્સ, દે પુલ્ડ, ફરી પાછું V2 એટલે કે ભૂતકાળ, ઇન 21 લાખ રૂપીસ. અને બિલ્ટ જે છે એ પણ પાસ્ટ ટેન્સ ભૂતકાળ V2 નું રૂપ છે, રેલવે સ્ટેશન ઓન ધેર ઓન. Most of the 3,000 people living in the village are farmers. મોટા ભાગના 3,000 લોકો આ ગામમાં વસે છે અને એમાં મોટા ભાગના મોસ્ટ ઓફ ધ, મેની ઓફ ધ, મચ ઓફ ધ, આ બધા આપણા ગ્રામેટિકલ વર્ડ છે કે જે ગામમાં 3,000 લોકોની આસપાસ રહે છે એમાંથી મોટા ભાગના જે છે લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ, ખેડૂતો છે. બટ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર, બર્નિંગ એક સળગતો પ્રબળ ઈચ્છા, ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ, ગામમાં એક સ્ટેશન હોવી જોઈએ. બધાની એક જ માંગ છે, એક પ્રબળ ઈચ્છા છે કે આપણા ગામમાં રેલવે સ્ટેશન હોય. કેમ એની જરૂર પડી એ પણ અહીંયા કીધેલું છે.
એવરીબડી કોન્ટ્રીબ્યુટેડ મતલબ ફાળો આપ્યો, યોગદાન આપ્યું, એકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી ક્ષમતા. રેન્જિંગ, એની રેન્જ નક્કી કરવામાં આવી, રેન્જિંગ ફ્રોમ 3,000 રૂપીસ ટુ 75,000 રૂપીસ. વિદ્યાર્થી મિત્રો, આ લોકો જ્યારે નક્કી કરવામાં આવ્યું કે ભાઈ આપણા ગામના લોકો પોતાના ક્ષમતા કેપેસિટી પ્રમાણે ધે વિલ ડોનેટ, તેઓ દાન આપશે, કોન્ટ્રીબ્યુટ ફાળો આપશે. અને એની નક્કી કરવામાં આવી કે એટલીસ્ટ સૌથી ઓછામાં ઓછા મિનિમમ 3,000 અને મેક્સિમમ 75,000. આની જરૂર કેમ પડી? બિકોઝ ધ ગવર્મેન્ટ, રેલવે ઓથોરિટી સેડ ધેટ વી હેવ નો ફંડ્સ, અમારી પાસે ફંડ નથી. એન્ડ ધે ડિસાઇડેડ કે આ મેટર, વી વિલ ટેક ધીસ મેટર ઇન અવર ઓન હેન્ડ્સ, આપણા હાથમાં લઈ લઈએ, આપણે રેલવે સ્ટેશન બનાવીએ. અને એ લોકોએ પુલ્ડ આઉટ, ભેગા મળીને 21 લાખ રૂપીસ કલેક્ટ કર્યા અને રેલવે સ્ટેશન બનાવ્યું. અને એમાં આપણે અહીંયા જોયું કે એ લોકોની સ્ટ્રોંગ બર્નિંગ ડિઝાયર હતી ટુ સેટઅપ, એક સ્થાપના કરવી અને એ રેલવે સ્ટેશનની. અને એ જોઈએ આપણે અહીંયા આગળ કે અહીંયા આપણે જોયું કે 75,000 રૂપીસ, એટલે કે 3,000 ટુ 75,000 રૂપીસની એ લોકોએ નક્કી કરવામાં આવ્યું, ઓછામાં ઓછા આટલા 3,000 અને વધારે 75,000 સુધીનો ફાળો આપ્યો. 21 લાખ રૂપીસ ભેગા થયા. ગુરગાંવની આ વાત છે અને એ હરિયાણા પાસેની જે ટ્રેકની અંદર આપણને બતાવ્યું છે. અને એમાં આગળ આપણે જોઈએ કે જે ડોનેટેડ મની, તેઓએ આ પૈસાનું દાન કર્યું ટુ ધ સ્ટેશન માટે. એન્ડ વી સ્ટાર્ટેડ, શરૂ કર્યું ધ કન્સ્ટ્રક્શન, એટલે કે શરૂઆત કરી, બાંધકામ શરૂ કર્યું, રેલવે સ્ટેશન બનાવવાની શરૂઆત કરી. અને રેલવે સ્ટેશન બનાવવાની શરૂઆત કરી એ જાન્યુઆરી 2008માં. પોઈન્ટ પણ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, કારણ કે આપણને એસ્ટ્રેકમાંથી સવાલ જવાબ, નાના ફકરામાંથી સવાલ જવાબ, અથવા તો MCQ જે છે, આ બધામાં આપણને નાના ભાઈ ક્યારે શરૂઆત કરી? તો જાન્યુઆરી 2008. કલેક્શન કેટલું કર્યું? 21 લાખ રૂપીસ. એટલીસ્ટ કેટલા? 3,000. મેક્સિમમ 75,000. ક્યાંની વાત છે? તો કે અહીંયા આપણને આપ્યું છે તાજનગર, નિયર ગુરગાંવ. ક્યાં આગાડી? બોલે હરિયાણા. તો હવે આપણે આગળ જોઈએ કે જાન્યુઆરી, આ બધી માહિતી કોણે આપી? તો સેડ રણજીતસિંહ, અ ફોર્મર સરપંચ, એક પૂર્વ સરપંચ રણજીતસિંહે એ માહિતી આપી. અને એ ઇન્વાઇટેડ કોમામાં છે વિદ્યાર્થી મિત્રો, એટલે કે રણજીતસિંહનું બોલાયેલા વાક્યો છે કે દે ડોનેટેડ, એટલે કે ગામના લોકોએ ડોનેટેડ મની for the station and we started the construction in January 2008, said Ranjit Singh, a former સરપંચ. આગળ સ્ટોરી જોઈએ. હુકમચંદ, જે આ કમિટીના એક સભ્ય છે, અને એમણે જે આખી વાત કહી હતી એ અહીંયા આ પ્રમાણે છે કે there are a large number of people in the village who need to go to Gurgaon. અહીંયા મોટા ભાગના લોકોને વારંવાર જવાની જરૂર પડતી હતી ગુરગાંવ, દિલ્હી એન્ડ રેવાર. ગુરગાંવ, દિલ્હી એન્ડ રેવાર. There are students who go to colleges. Till now, we had to either go to Halimandi અથવા હાલીમંડી and Patli to catch a train. આ લોકોને કાં તો હાલીમંડી જવું પડતું, કાં તો પાટલી જવું પડતું ટુ કેચ ધ ટ્રેન પકડવા માટે, બિકોઝ દે હેવ નો રેલવે સ્ટેશન ઇન ધેર ઓન વિલેજ. બોથ ધ સ્ટેશન્સ આર 6 કિલોમીટર્સ અવે ફ્રોમ તાજનગર. બંને જે છે એ 6 કિલોમીટર્સ અવે. હાઉ ફાર એમ કરીને પણ પ્રશ્ન પૂછાય વિદ્યાર્થી મિત્રો, તો 6 કિલોમીટર્સને આપણે જરા લોક કરી લઈશું. વી થોટ when the railway lines passed through the village, જ્યારે ગામમાંથી રેલવે લાઇન પસાર થઈ ત્યારે અમે વિચાર્યું કે we would have a station here, કે આપણને અહીંયા સ્ટેશન ચોક્કસ હશે જ. બટ that didn't happen, તેવું બન્યું નહીં. So we raised the demand, અમારી માંગ વધી, અમારી માંગણી થઈ
ઇન 1982માં 1982માં અમારી માંગણી ઉઠી એન્ડ હેવ બીન કન્ટિન્યુઅસલી સતતપણે આસ્કિંગ ફોર ઇટ, તેની માંગણી થતી રહી. બટ ધ રેલવેઝ ટોલ્ડ અસ that they did not have funds, તેમની પાસે ફંડ નથી, ફાળો નથી. So finally we decided to craft our own destiny. ક્રાફ્ટ એટલે ઘડવું, ડેસ્ટિની મતલબ ભાવિ, નસીબ, નિયતિ. નક્કી કર્યું કે આપણે આપણું ભાવિ જાતે ઘડીએ. સેડ હુકમચંદ, અ મેમ્બર ઓફ ધ કમિટી, કમિટીના જે સભ્ય છે એમના આ બોલાયેલા વાક્યો છે કે ગામના લોકોને વારંવાર ગુરગાંવ, દિલ્હી અને રેવારની જવાની જરૂર પડતી. સ્ટુડન્ટ્સ ઓલ્સો દે હેવ ટુ ગો ટુ વિલેજીસ, દે હેવ ટુ ગો ટુ કોલેજીસ. ટીલ નાવ, હજી સુધી પણ, અત્યારે સુધી પણ દે હેવ ટુ ગો ટુ હાલીમંડી ઓર પાટલી ટુ કેચ અ ટ્રેન. બોથ ધ સ્ટેશન્સ આર 6 kilometers away from Tajnagar. We thought when the railway lines passed through the village, we would have a station here, but that didn't happen. એવું બન્યું નહીં. So we raised the demand in 1982 and have been continuously asking for it. But the railways told us that they did not have funds. So finally we decided to craft our own destiny. પોતાનું નસીબ, પોતાનું ભાવિ, ફેટ, લક ઘડવાનું જાતે નક્કી કર્યું, શેપ આપવાનું. સેડ હુકમચંદ, અ મેમ્બર ઓફ ધ કમિટી. અને પરિણામ શું આવ્યું? એઝ અ રિઝલ્ટ, તેના પરિણામે ધ પંચાયત પાસ્ડ અ રિઝોલ્યુશન, એક ઠરાવ, રિઝોલ્યુશન મતલબ ઠરાવ, એક ઓફિશિયલ ડિસિઝન ઇન 2008 સેઇંગ ધેટ, એમાં લખ્યું હતું કે સિન્સ ધ રેલવે વોઝ નોટ એબલ ટુ બિલ્ડ અ સ્ટેશન ફોર ધેમ, તેઓના માટે સ્ટેશન બનાવવા માટે રેલવે સક્ષમ નથી. એટ ધેટ ટાઈમ દે વુડ ડુ ઇટ ફોર ધેમસેલ્વ્સ. ધેમસેલ્વ્સ સ્વવાચક સર્વનામ, રિફ્લેક્સિવ પ્રોનાઉન્સ, એન્ડ વિથ ધેર મની, ઓન મની, પાછા પોતાના ખુદના પૈસાથી પોતા માટે રેલવે સ્ટેશન બનાવશે. Soon an 11-member team, 11 સભ્યોની એક ટુકડી was formed. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, કેટલા સભ્યોની ટુકડી હતી? 11 સભ્યોની. રિઝોલ્યુશન ક્યારે બહાર પડ્યું? 2008ની અંદર. માંગણી એ લોકોની ક્યારે થઈ હતી વિદ્યાર્થી મિત્રો? આપણને આગળ બતાવ્યું તો એ લોકોની માંગણી થઈ હતી 1982માં. એની પહેલાં પણ આપણે કે આ લોકોએ જે કન્સ્ટ્રક્શન શરૂ કર્યું, એ કન્સ્ટ્રક્શન શરૂ કર્યું આપણી પાસે, અને એ હતું કન્સ્ટ્રક્શન, એ લોકોની શરૂઆત હતી 2000 જાન્યુઆરી 8ની અંદર. તમે જોઈ શકો છો 2008 ઇન જાન્યુઆરી 2008. અહીંયા જોયું ડિમાન્ડ એની 1982માં, અને અહીંયા પણ આપણને બતાવ્યું છે કે રિઝોલ્યુશન 2008માં આ લોકોએ બહાર પાડ્યું, અને 11 સભ્યોની ટીમ તૈયાર કરવામાં આવી. એન્ડ ટીમ સ્ટાર્ટેડ, શરૂ કર્યું કલેક્ટિંગ મની ફ્રોમ વિલેજર્સ. વિદ્યાર્થી મિત્રો, એક નવો ગ્રામર વર્ડ પણ આમાં આવ્યો. ગ્રામર અંદર જ છે. પાઠ્યપુસ્તક મંડળ, આપણું ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળે અહીંયા કોઈ ગ્રામરની બુક અલગ હોતી નથી. વિદ્યાર્થી મિત્રો બરાબર ધ્યાન આપો કે આપણે જે બુક ગ્રામરની આધાર રાખીએ છીએ બહારથી, એ માત્ર એક રેફરન્સ બુક છે. એકચ્યુઅલમાં આપણને જે ગ્રામર ભણાવવાનું છે એ ગ્રામરના તમામ ટોપિક્સ આપણને ટેક્સ્ટના આપેલા યુનિટમાં છે. જેમ આપણે અહીંયા કહીએ છીએ જીરણ, તો આપણી લાસ્ટ લાઈન છે સ્ટાર્ટેડ, પછી કલેક્ટિંગ આવ્યું છે. જો કલેક્ટિંગ, તો બિફોર, આફ્ટર, સ્ટોપ, સ્ટાર્ટ, વાઇલ, ઓન પછી જો તરત વર્બ આવતું હોય તો એ આઈએનજી, કલેક્ટિંગ. એટલે કે ગ્રામર અંદર જ આવે છે. આપણે બધા બહાર ફોકસ રાખીએ છીએ કે રેફરન્સ મિસ્ટર એક્સ, રેફરન્સ મિસ્ટર વાયની ગ્રામરની બુક, પણ એ એક રેફરન્સ તરીકે છે. મેઇન તો આપણી ટેક્સ્ટ બુક જ છે જેમાં ગ્રામર પણ સમાયેલું છે. એટલે યુનિટ ભણો ત્યારે જરા ગ્રામર બેઝ પણ તૈયાર બરાબર કરવો. સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની ફ્રોમ વિલેજર્સ, ગામના લોકો પાસેથી પૈસા ઉઘરાવવાનું આ લોકોએ શરૂ કર્યું.
ઓન 7 જાન્યુઆરી 2010, ડેટ્સ બધી યાદ રાખજો, સાલ યર્સ બધા યાદ રાખજો, નાના MCQ આમાંથી આવી શકે છે. ઓન 7 જાન્યુઆરી 2010, એઝ અ રિઝલ્ટ ઓફ ધેર એફર્ટ્સ, તેમના પ્રયત્નોના પરિણામ રૂપે, ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી, દેશમાં, ઓન વિચ કે જેના પર ધ રેલવે ડીડ નોટ હેવ ટુ સ્પેન્ડ, ખર્ચવાની જરૂર નથી પડી, અ સિંગલ રૂપી, એક રૂપિયો પણ ખર્ચવાની જરૂર નથી પડી, અને સ્ટાર્ટેડ ઓપરેશન્સ, અને એની ક્રિયાઓ શરૂ થઈ ગઈ છે. એટલે કે રેલવે સ્ટેશન શરૂ થઈ ગયું છે. ઓપરેશન્સ મતલબ એક્શન્સ, ક્રિયા, પ્રોસેસ શરૂ થઈ ગઈ છે. તો 7 જાન્યુઆરી 2010 યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ડેટ પણ. અને આ એક તાજનગર એટલે કે આપણા ભારત દેશમાં એક એવું કાર્ય થયું છે કે જેની આખી દુનિયાએ નોંધ લીધી છે. ગામના લોકોએ જ 21 લાખ ભેગા કરી અને એ રેલવે સ્ટેશન ખુદ બનાવ્યું, અને એનું આ ટ્રેક્સ ટુ ધ તાજનગર પહેલી સ્ટોરી આપણે જોઈ. વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે એક બીજી સ્ટોરી છે, અને બીજી સ્ટોરી છે સીતાપુર્સ લાઇટ. રૂરલ એટલે ગ્રામ્ય. ઉત્તર પ્રદેશના ગ્રામ્ય વિસ્તારમાં ઓવર 60% ઓફ હાઉસહોલ્ડ્સનો મતલબ થશે ઘરો, ઘર. 60% ઘરોમાં આર વિધાઉટ પાવર, ત્યાં વીજળી નથી. સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ પ્લેસ, આવી જ એક જગ્યા છે વિથ નો પાવર, કે જ્યાં આગળ વીજળી નથી. અ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ કોલ્ડ મેરા ગાંવ પાવર. ધ્યાન રાખજો, આપણે કલર બદલ્યો છે, મેરા ગાંવ પાવર, એનું શોર્ટ ફોર્મ એબ્રિવેશન છે MGP. એક સંસ્થા, સામાજિક સંસ્થા, એક નાની સામાજિક સંસ્થા જેનું નામ છે મેરા ગાંવ પાવર. MGP is trying to change things, વસ્તુ બદલવાનો પ્રયત્ન કર્યો, કે જે છે વી કેન ચેન્જ ધેમ, અમે તેને બદલી શકીશું, ઇમ્પોસિબલને પોસિબલ કરી બતાવીશું, અને એ આ ગામની અંદર થયેલું છે. they are putting ચાલુ વર્તમાન કાળ 2 solar panels at a time, એક વખતમાં 2 સોલર પેનલ એ લોકો મૂકી રહ્યા છે. ઇન જસ્ટ ઓવર અ યર, વર્ષ દરમિયાન, MGP હેઝ કનેક્ટેડ, કર્યા છે, જોડ્યા છે, મોર દેન 3,500 કસ્ટમર્સ ટુ સોલર પાવર મિની ગ્રીડ્સ એટ અ વિલેજ લેવલ. જેટલા ફિગર્સ, આંકડાઓ છે, અથવા જેટલા એબ્રિવેશન છે, એને ખાસ તૈયાર કરજો. 3500 કસ્ટમર આ સોલર પાવર મિની ગ્રીડ્સથી જોડાયેલા છે. મેરા ગાંવ પાવર MGP એટલે કે મેરા ગાંવ પાવર કરીને બેટા તમે સર્ચ કરશો વિદ્યાર્થી મિત્રો, તો પણ એની આખી 5 થી 7 મિનિટની યુટ્યુબ ઉપર તમે એની ક્લિપ જોઈ શકશો, જેમાં જેનો મેઇન ફાઉન્ડર છે ફોરેનર, એ પણ તમારી સાથે એમાં એની ટોક છે, તમે એની સાથે ડીલિંગ કરી શકશો. તો અહીંયા ઇન રૂરલ ઉત્તર પ્રદેશ, over 60% of households are without power. Sitapur district is one such place with no power. A small social enterprise called Mera Gaon Power is trying to change things. They are putting 2 solar panels at a time. In just over a year, MGP has connected more than 3,500 customers to solar power mini grids at a village level, ગ્રામ્ય કક્ષાએ. વિલેજ બાય વિલેજ, એક ગામ પછી બીજું ગામ. MGP ઇઝ બિલ્ડિંગ, જો ફરી પાછું ચાલુ વર્તમાન કાળ આવ્યો છે, ઇઝ બિલ્ડિંગ, ઇઝ પુટિંગ અ નેટવર્ક, જાળ, ઓફ લો કોસ્ટ, ઓછી કિંમત, ઓછો ખર્ચ, સોલર માઇક્રો ગ્રીડ્સ ધેટ પ્રોવાઈડ, કે જે પૂરું પાડે છે 2 LED લાઇટ્સ એન્ડ અ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ. એક આ પોઈન્ટ પણ પૂછાય છે કે દરેક ગામમાં જે આ લોકો ફેસિલિટી આપી રહ્યા છે, એમાં કેટલી ફેસિલિટી મળે છે દરેક વિલેજર્સને. તો 2 LED લાઇટ્સ
એન્ડ અ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ જેટલી ફેસિલિટી મળે છે. એની કિંમત કેટલી છે ચૂકવવી પડે છે લોકોને? ટુ ઓલ પેઇંગ હાઉસ હોલ્ડ્સ એટ અ કોસ્ટ ઓફ ₹25 પર વીક. એક અઠવાડિયાના 25 રૂપિયા. ઘણીવાર પ્રશ્ન એમસીક્યુમાં પૂછાય કે મંથના કેટલા, તો વિદ્યાર્થી મિત્રો તમે ધ્યાન રાખજો 4 વીક પ્રમાણે કે જે એ પ્રમાણે એના ગણવાના છે. કારણ કે એમસીક્યુ એ જ્યારે કોમન લેવલ પર પૂછાય છે ત્યારે સીધું જ આવી જાય છે કે પર વીક, એક વીકના એમને કેટલા ચૂકવવા પડે છે, તો ₹25. કેટલી ફેસિલિટી મળે છે? તો 2 LED બલ્બ અને સાથે સાથે એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટની ફેસિલિટી મળે છે. કેટલા કસ્ટમર્સ જોડાયા છે? તો 3,500 કસ્ટમર્સ જોડાયા છે. કેટલા % લોકો ઉત્તર પ્રદેશની અંદર સીતાપુરમાં આ લોકોમાં લાઇટ નથી, તો વિધાઉટ પાવર એ લોકો છે 60%. તો આ બધી જે નોટ્સ છે સાથે સાથે એમાં ટેન્સ પણ મેં પહેલાં પણ ધ્યાન દોર્યું વિદ્યાર્થી મિત્રો કે ગ્રામરની બુક કોઈ અલગ પાઠ્યપુસ્તક મંડળ બહાર નથી પાડતું. પાઠ્યપુસ્તક મંડળ જ્યારે પુસ્તક બહાર પાડે છે એ જ પુસ્તકમાં ગ્રામરના પોઈન્ટ્સ ઓલરેડી એડ કરેલા છે, એમાંથી જ ભણાવવાના છે. જે બજારમાં આપણને રેફરન્સ બુકો ગ્રામરની મળે છે એ રેફરન્સ બુકની લિમિટ સુધી જ છે. જે છે એ ગ્રામરના યુનિટ તમે ભણશો એમાં જ ગ્રામરના તમામ પોઈન્ટ્સ, આમાં નિબંધ, કોમ્પ્રિહેન્શન જે બી છે એ બધું એમાંથી જ મળી રહે છે. જે આપણે અહીંયા જોયું કે ઇઝ પુટિંગ મૂક્યું તો એ પણ એમાં હતું. 2 LED લાઇટ, સાથે સાથે અહીંયા ₹25 પર વીક. ધેટ ઇઝ અ ચીપર. ચીપ એટલે સસ્તું. અને વિદ્યાર્થી મિત્રો એનો વિરોધી શબ્દ થાય છે ડિયર, DEAR. ડિયર એટલે પ્રિય અને ડિયર એટલે મોંઘું. કદાચ આપણને એન્ટોનિયમ્સ, સિનોનિયમ્સ, ઓડ વર્ડ્સ અથવા સિમિલિયર વર્ડ્સ 9મા ધોરણમાં પૂછાયું હતું આપને. તો 9મા ધોરણમાં પૂછાતું હતું સિમિલિયર્સ ફાઇન્ડ આઉટ, શોધી કાઢો કે આમાંથી સિમિલિયર વર્ડ કોણ છે. ઓડ વન કયો છે, એન્ટોનિયમ્સ કયો છે, સિનોનિયમ્સ કયો છે, જેની એક્સરસાઇઝ આ યુનિટમાં પણ છે. તો આપણે અહીંયા એક નવું આપણી પાસે આવ્યું કે ચીપર. ચીપ એટલે સસ્તું અને ડિયર એટલે મોંઘું. ધેન કેરોસીન. કેરોસીન કરતાં પણ સસ્તું. વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ એક્રોસ અ મંથ. જે કેરોસીનમાં ડબલ જતું રહે એટલું એનાથી અડધો ખર્ચની અંદર એન્વાયરમેન્ટનું પણ રક્ષણ થાય, સ્મોકલેસ થાય, ધૂમ્ર સિવાયની વાત થાય કે સોલર પાવર એઝ અ સ્મોકલેસ સોર્સ એટલે સ્ત્રોત છે ઓફ લાઇટ. કમ્સ વિથ એડેડ બેનિફિટ્સ. બેનિફિટ્સ એટલે ફાયદાઓ ટુ ધ કસ્ટમર હેલ્થ. કારણ કે વિદ્યાર્થી મિત્રો મને તો યાદ છે જ્યારે હું નાનો હતો ત્યારે, જ્યારે નાનાના ત્યાં જતો ત્યાં આગળ નો પાવર ફેસિલિટી કોઈ હતી જ નહીં. એ વખતે રાત્રે સાંજે 7 વાગે એટલી બધી ચીમનીઓ સળગાવી દેવામાં આવતી, દીવા સળગાવવામાં આવતા અને દીવા ગોઠવી દેવામાં આવતા. એક રસોડામાં ચીમની ગોઠવવામાં આવે અથવા તો ફાનસ આવતી હતી તો એ ગોઠવી, અને એના જો ચીમની હોય તો એના ધુમાડા એટલે કે સ્મોક એ હેલ્થને પણ નુકસાન કરે, એન્વાયરમેન્ટને પણ નુકસાન કરે, ખર્ચ પણ કેરોસીનનો ડબલ થાય. આ ઓછા ખર્ચમાં સેવ એન્વાયરમેન્ટ, સ્મોકલેસ, અને એમાં વિદ્યાર્થી મિત્રો 5મી જૂન આવી રહી છે, વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે આવી રહ્યો છે, એટલે એ પણ આમાં આપણે જાણકારી, કારણ કે આપણને એવો રિપોર્ટ પણ પૂછાય કે એન્વાયરમેન્ટ ડે પર તમે રિપોર્ટ લખો તો એ વિદ્યાર્થી મિત્રો કામ લાગે. તો અહીંયા ચીપર પણ ખરું, પર વીક ₹25 અને એમાં 3,500 કસ્ટમર્સ જોડાયા. જે અહીંયા બેનિફિટ્સ કસ્ટમરને હેલ્થનો પણ મળ્યો, સેવ મની, સેવ એનર્જી, સેવ હેલ્થ પણ આવ્યું. હવે આપણે આગળ જોઈએ કે ઇન્સ્ટોલિંગ અ માઇક્રો ગ્રીડ ઇઝ અ ગ્રાન્ડ ઇવેન્ટ ઇન ધ વિલેજ એન્ડ એવરીવન ગેટ્સ ઇન્વોલ્વ. બધા એમાં જોડાયા, કારણ કે ગામમાં કંઈક નવું થાય ને એટલે બધા લોકો એમાં જોડાય. તમને પણ વિદ્યાર્થી મિત્રો અનુભવ છે કે ગામડે તમે જાઓ છો ને કંઈક એક ગાડી મોટી આવી જાય તો એ ગામના લોકો ભેગા થઈ જાય, કોઈ પોલીસ આવે, એમ્બ્યુલન્સ આવે તો બધા ભેગા થઈ જાય, ગેટ ઇન્વોલ્વ, બધા જ સામેલ થાય એમાં. ઇન ધ વિલેજ ઓફ દમદમપુરવા ગામ છે, એમાં ધ ટીમ મેપ્સ માપ્યું એમણે ધ વિલેજ હાઉસ બાય હાઉસ, બીનીધ એટલે નીચે, ધ સ્ક્રોચિંગ મિડ ડે સન. મેં કીધું તું બળબડતા મધ્ય દિવસ બપોરનો સૂર્ય, ઉનાળાનો બપોર હોય બરાબર, અને એવા બળબડતા સૂર્યની અંદર એ લોકોએ આખા ગામની માપણી કરી. વર્કિંગ આઉટ વેર ધ પ્લેસ ઇચ વાયર, દરેક જગ્યાએ કેટલો વાયર જોઈશે,
શો એઝ ટુ કનેક્ટ કસ્ટમર ટુ ધ પાવર સોર્સ સાથે જોડવા કેટલા વાયર જોઈશે એ બધું સર્વે કર્યું, માપણી લીધી. સમ હાઉસ હોલ્ડર્સ જોઈન ઇન વાઇલ, કેટલાક એમાં જોડાયા ઘરવાળા, કેટલાક અધર્સ લુક ઓન દેખી રહ્યા. કોલિંગ આઉટ ઓર્ડર્સ, કેટલાક હુકમ કરતા રહ્યા. ઓર વોચિંગ ધ ક્યુરિયસ પ્રોસિડિંગ, અને એની જે કાર્યવાહી છે, પ્રોસિડિંગ એટલે કાર્યવાહી છે, એને ઉત્સુકપૂર્વક, કુતૂહલ શબ્દ જોજો બેટા, ક્યુરિયસ, અને ક્યુરિયસનો મતલબ થશે કુતૂહલ, એટલે કે આશ્ચર્ય. વાઇડ આઈડ એટલે પણ આશ્ચર્યની, એટલે પહોળી આંખો થઈ જાય, આશ્ચર્યપૂર્વક એને જોતા રહ્યા. કેટલાક જોતા રહ્યા, કેટલાક હુકમની બૂમો પાડતા રહ્યા, કેટલાક ફક્ત એમાં જોડાયા. આ બધી વસ્તુઓ એટલે કે ગામના લોકો આમાં ઇન્વોલ્વ થયા, અને ઇન્વોલ્વ થયા પછી ધ રૂફ ઓફ અ સ્ટડી, મજબૂત, સ્ટ્રોંગ બ્રિક વોલ, જ્યાં આગળ ઈંટોની દિવાલ હોય, હોમ ઇન ઈચ વિલેજ ઇઝ ઓલવેઝ chosen એઝ ધ સાઇટ ફોર ધ પેનલ્સ. પછી પસંદ કયું કર્યું કે જે મજબૂત ઘર હોય, ઈંટોની દિવાલવાળું હોય, એઝ ધ સાઇટ ફોર પેનલ્સ એન્ડ ધ બેટરીઝ, ત્યાં આગળ પેનલ ઉપર ગોઠવવામાં આવે અને એની બેટરીઝ ગોઠવવામાં આવે નીચે. અજાજ એનો એક ટેકનિશિયન છે, ઇલેક્ટ્રિશિયન છે, અને એણે આ શરૂઆત કરી હતી, એની અંદર જોડાયો. એટલે આપણે અજાજની વાત કરી દઈએ તો એની અંદર આપણે જોઈએ વન ઓફ ધ કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન ટુ બી રિક્રુટેડ. પહેલો કોણ નિમવામાં આવ્યો? અજાજ, યાદ રાખજો. ફ્રોમ ધ લોકલ ડિસ્ટ્રિક્ટ બ્લોક ઓફ રેઉશા ઇન્સ્ટોલ્સ ધ પેનલ ઇન ધ સાઉથર્લી, એટલે કે દક્ષિણ તરફ ડાયરેક્શન, કઈ બાજુથી વધારે સૂર્યતાપ મળશે, દક્ષિણ તરફથી, ટુ કેપ્ચર, ઝડપવા માટે, એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ, જેટલો સૂર્યપ્રકાશ વધારે મળે એટલો કવર કરવા માટે એને દક્ષિણ દિશા તરફ ગોઠવવામાં આવ્યું. વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ, અમારું પર્યાવરણનું રક્ષણ કરી રહ્યા છીએ. વી આર સેવિંગ, ચાલુ વર્તમાનકાળ, વિથ ધીઝ લાઇટ્સ એન્ડ ધેર્સ નો પોલ્યુશન ઇન અવર હોમ્સ, અમારા ઘરમાં કોઈ પ્રદૂષણ નથી. આઈધર સેઝ અ ફાર્મર ફ્રોમ ધ વિલેજ, ગામના ખેડૂતે એવું કીધું. બીજા લોકોએ બિઝનેસમેનની વાત કરી કે અમારા ત્યાં બિઝનેસ શરૂ થઈ ગયો, કસ્ટમરો આવતા થઈ ગયા. કેટલાકે કીધું અમે સાડીઓ ગૂંથી શકીએ છીએ, કેટલાકે કીધું અમે પ્લાસ્ટિકની ટેબલ ક્લોક બનાવીએ છીએ, અમારા બાળકો વાંચી શકે છે, રસોઈ બનાવી શકીએ છીએ, ખાઈ શકીએ છીએ લાઇટમાં, અને આવી કેટલી ફેસિલિટી અમને મળી છે. પણ આ બધી ફેસિલિટીને આપણે જોઈશું એક બીજા એપિસોડની અંદર, અને બીજા એપિસોડમાં આપણે પલક્કડ્સની પબ્લિક લાઇબ્રેરી જોઈએ એ પહેલાં બે સ્ટોરીને પણ જરા એકવાર નજર કરીશું, અને ત્યારબાદ આપણે MCQના સવાલ જવાબ પર નજર કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, હમણાં જ જઈએ, પાછા બીજ યુનિટમાં મળીએ, પણ ત્યાં સુધી તમારું કામ તો છે જ કે જે સ્ટોરી ચાલી છે એના પોઈન્ટ્સ અને એની વોકેબ્યુલરીને બરાબર તૈયાર કરો. ફરી મળીએ છીએ એપિસોડ નંબર 2ની અંદર. એકવીસમી સદી આપણને કારકિર્દીની અનંત તક આપે છે. જે વિદ્યાર્થીઓ 10મા ધોરણ પછી શું કરવું, કઈ કારકિર્દી પસંદ કરવી એવી મૂંઝવણમાં હોય, તેઓ પોતાના રુચિની ક્ષમતાના આધારે ઘણા બધા ક્ષેત્રમાં કારકિર્દી બનાવી શકે છે. આવું એક ક્ષેત્ર છે કૃષિ. ચાલો જાણીએ આ ક્ષેત્ર વિશે અને આ ક્ષેત્રમાં કારકિર્દીની વિવિધ તક વિશે. કૃષિ એ ભારતીય અર્થતંત્રમાં સૌથી મહત્વપૂર્ણ ક્ષેત્ર છે. એટલે જ આજના સાયન્સ અને ટેકનોલોજીના યુગમાં કૃષિ તરફના આધુનિક અભિગમને અપનાવવો જરૂરી છે. સતત સંશોધન અને નવીનતાઓએ આ ક્ષેત્રે અસંખ્ય કારકિર્દીની તક ખોલી છે, જેમ કે બાગાયત, પુષ્પ વિકાસ, ફિશરી, ફોરેસ્ટ્રી, કૃષિ બાયોટેકનોલોજી, પશુપાલન વગેરે. 10મા ધોરણ પછી કૃષિમાં અભ્યાસ કરવા કૃષિમાં ડિપ્લોમા અથવા ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર કોર્સ ઉપલબ્ધ છે. ડિપ્લોમા પૂર્ણ કર્યા પછી ઓર્ગેનિક ફાર્મિંગ, ડેરી ફાર્મિંગ, મરઘા ઉછેર, ફૂલની ખેતી વગેરે જેવા કૃષિ આધારિત ક્ષેત્રોમાં નાના પાયે વ્યવસાય શરૂ કરવા માટે ઘણી તક છે. અને આટલી જ તક રહેલી છે પ્રોસેસ્ડ એગ્રો પ્રોડક્ટ્સ એટલે કે પ્રક્રિયા કરેલ ખેત પેદાશોના વેચાણ અને માર્કેટિંગમાં. કૃષિ ક્ષેત્રના ઊંડાણથી અભ્યાસમાં રુચિ ધરાવતા વિદ્યાર્થીઓ માટે 12મા ધોરણ પછી ઉચ્ચ શિક્ષણ માટેની ઘણી તક હોય છે. કૃષિ સંશોધનમાં તક શોધવા માટે તેમજ કૃષિ આધારિત ઉદ્યોગોમાં રોજગાર મેળવવા માટે સાયન્સ અથવા કૃષિ પ્રવાહમાં 11મું અને 12મું પૂર્ણ કર્યા પછી
વિદ્યાર્થીઓએ બાગાયત, ફિશરી, ફોરેસ્ટ્રી અને બીજ ટેકનોલોજી જેવા વિષયો સાથે બીએસસી કરી શકે છે. યાદ રાખજો કે બીએસસી કૃષિ માટે ગણિત એ ફરજિયાત વિષય છે અને તેના માટે વિદ્યાર્થીઓને તૈયાર રહેવું. ગુજરાતમાં 4 કૃષિ યુનિવર્સિટીઓ છે. વિજ્ઞાન અથવા કૃષિ પ્રવાહમાં 12મું પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થીઓ બીઈ અથવા બીટેક કોર્સને પસંદ કરીને કૃષિ એન્જિનિયરિંગ પણ કરી શકે છે. આ અભ્યાસક્રમો ખેતીમાં જરૂરી વિવિધ મશીનો અને સાધનોના ઉત્પાદન, મરામત અને જાળવણી પર કેન્દ્રિત છે. નાના કદના ટીલર્સ અથવા ટ્રેક્ટર્સ, લણણી અથવા મિલિંગના મશીનો આ બધામાં એગ્રો એન્જિનિયરિંગ અભ્યાસ કામ લાગે છે. વધુમાં, આજે માનવ બળની અછતને લીધે આ મશીનરી નાના ગામોમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે. આમ, આજે એક સમૃદ્ધ વ્યવસાય બનવાની સંભાવના કૃષિમાં છે. કૃષિમાં કારકિર્દી બનાવવા માટે પ્રકૃતિ અને પર્યાવરણ પ્રત્યે ઊંડો પ્રેમ અને આદર હોવો જરૂરી છે. કૃષિમાં કારકિર્દી ઘણીવાર ઓછી મોહક અને વધુ શ્રમવાળી હોવાનું માનવામાં આવે છે. જો કે આજના યુગમાં યોગ્ય શિક્ષણ અને આધુનિક ટેકનોલોજી અપનાવવાથી આ ક્ષેત્ર ઘણી વૈવિધ્યસભર કારકિર્દીની તક આપી શકે છે. આ ક્ષેત્રમાં ઉપલબ્ધ રુચિ, ક્ષમતા અને અસંખ્ય તકના આધારે તમારા સપનાની કારકિર્દી પસંદ કરવાનું શક્ય છે.